રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલના નવીનીકરણ માટે મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જે માટે આજથી સાંઢિયા પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ અગાઉ પ્રાયોગિક ધોરણે 5 કલાક માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે હાલ પોલીસ કમિશનર દ્વારા વિવિધ વાહનો માટેના વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા હોવાથી હાલ પુલ બંધ કરવા છતાં ટ્રાફિક જામની ખાસ સમસ્યા જોવા મળી આવતી નથી. ત્યારે આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે કે નહીં તે જોવું રહ્યું. પ્રાપ્ત વિગતો મુજબ જર્જરિત બનેલા સાંઢિયા પુલના સ્થાને નવો 4 લેન બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તો રાજકોટમાં પ્રથમ વખત આ પુલ આખો તોડીને નવો બ્રિજ બનાવવામાં આવનાર છે, જેને કારણે મનપા દ્વારા ડાયવર્ઝન માટે ખાસ ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આ રસ્તો વચ્ચેથી સાંકડો છે, તેમજ અહીં રેલવે ફાટક પણ આવતું હોવાથી સાંઢિયા પુલનો ટ્રાફિક અહીંથી પસાર થઈ શકે તેવી શક્યતા ઓછી હોવાને લઈ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જુદા જુદા વાહનો માટે 3 વૈકલ્પિક રસ્તા જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તો ઉલ્લેખનીય છે કે અગાઉ આ બ્રિજ ટ્રાયલ માટે બંધ કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈને હોમ ફોર બોયઝથી ભોમેશ્વર રોડ, ભોમેશ્વર ફાટકથી ભોમેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ જતા રસ્તાને 2 વ્હીલર સિવાય તમામ વાહનો માટે વન વે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો એસટી બસ સહિતના હેવી વાહનો, કાર તેમજ એમ્બ્યુલન્સ માટે અલગ વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે, જે કારણે આજરોજ સાંઢિયા પુલને બંધ કરવા છતાં ટ્રાફિક જામ સર્જાયો હતો નહીં. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.